ચૈતર વસાવાને પણ કોર્ટ દ્વારા તેડું મોકલવામાં આવ્યું છે કે તમારે કોર્ટની અંદર હાજર રહેવાનું છે। ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે। ભરૂચ ખાતેથી એક પત્રકાર પરિષદ કરે છે અને પત્રકાર પરિષદની અંદર દારૂને લઈને નિવેદનો આપે છે અને નિવેદનની અંદર ગુજરાત પોલીસની છબી ખરડાય એ પ્રકારની વાત કરવામાં આવે છે, એ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે। એ દરમિયાન તેમણે ગુજરાત પોલીસની છબી ખરડાય એ પ્રકારે દારૂ સંબંધિત એક નિવેદન આપ્યું હતું, તેના કારણે હવે તેમની મુશ્કેલીમાં વધારો। ગુજરાત પોલીસની બદનક્ષીમાં ભરૂચ કોર્ટની નોટિસ તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17 ડિસેમ્બર 2024ના રોજ એક રિપોર્ટ રજૂ કર્યો હતો। એસપી મયુર ચાવડાની અરજીના આધારે મુખ્ય સરકારી વકીલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ભરૂચના ઝઘડિયાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી મોટો વધારો થયો છે। ગુજરાત પોલીસની બદનક્ષીમાં ભરૂચ કોર્ટની નોટિસ લોકસભામાં એ ચૂંટણીના દરમિયાન દારૂના નિવેદન મામલે 23 જૂને હાજર રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા। તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17 ડિસેમ્બર 2024ના રોજ એક રિપોર્ટ રજૂ કર્યો હતો। એસપી મયુર ચાવડાની અરજીના આધારે મુખ્ય સરકારી વકીલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે। પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા પણ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે। એટલે કે ચૈતર વસાવાની મુશ્કેલીમાં ધરખમ વધારો થાય તેવી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। ગુજરાત પોલીસની બદનક્ષી ભરૂચ કોર્ટની આ નોટિસ જે છે તે જોવા મળી, જ્યારે લોકસભા ચૂંટણીમાં દારૂના નિવેદન મામલે 23 જૂને તેમને હાજર રહેવા માટે હુકમ જે છે તે પણ કરી દેવામાં આવ્યો છે। એટલે કે આ ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય। તત્કાલીન એસપી કે જે મયુર ચાવડા છે તેમણે 17 ડિસેમ્બર 2024ના રોજ એક રિપોર્ટ જે છે તે રજૂ કર્યો હતો, તેના આધારે હાલ તો એમને હાજર રહેવા માટેની સૂચના આપી હોવાની વાત મળી રહી છે। પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, ફરી એકવાર ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે, મુશ્કેલીમાં એમની વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। મામલો કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે। બિલકુલ ભાવિક, ભરૂચના ઝઘડિયાની અંદર થોડા દિવસ પહેલા ચૈતર વસાવાની એ ઝઘડિયાની જીઆઈડીસીની અંદર મજૂરોના મોતના મામલેને લઈ જે આખી બબાલ સર્જાઈ તે બબાલને સૌ કોઈ જાણે છે, પરંતુ હવે આ બબાલની વચ્ચે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે। પહેલા એક સાથે 3 ફરિયાદો દાખલ થાય છે અને હવે ફરિયાદો દાખલ થતાની સાથે ચૈતર વસાવાને ભરૂચ કોર્ટ તરફથી એક તેડું આપવામાં આવે છે। ઘટના એ લોકસભાની ચૂંટણી દરમિયાનની એ વાત છે કે જ્યાં નર્મદાની સીટ ઉપરથી ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૈતર વસાવા ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર છે। ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર હોવાના નાતે તેઓએ ભરૂચ ખાતેથી એક પત્રકાર પરિષદ કરે છે અને પત્રકાર પરિષદની અંદર દારૂને લઈને નિવેદનો આપે છે અને નિવેદનની અંદર ગુજરાત પોલીસની છબી ખરડાય એ પ્રકારની વાત કરવામાં આવે છે, એ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે। જ્યારે નિવેદન આપવામાં આવે છે દરમિયાન તત્કાલીન એસપી મયુર ચાવડા દ્વારા આખી એ ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવે છે અને તેના સંદર્ભે એક રિપોર્ટ તૈયાર કરાય છે। એ રિપોર્ટ મુખ્ય સરકારી વકીલને આપવામાં આવે છે અને મુખ્ય સરકારી વકીલ દ્વારા એ રિપોર્ટના આધારે કોર્ટની અંદર સીધી જે ફરિયાદ કરવામાં આવે છે કે તત્કાલ એ જે તે સમયે ભરૂચના એસપી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો મયુર ચાવડા દ્વારા, એ રિપોર્ટના આધારે ફરિયાદ થતા કોર્ટની અંદર એ કેસ જ્યારે દાખલ થાય છે ત્યારે જે ચૈતર વસાવા ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર હતા એ દરમિયાન તેમણે ગુજરાત પોલીસની છબી ખરડાય એ પ્રકારે દારૂ સંબંધિત એક નિવેદન આપ્યું હતું, તેના કારણે હવે તેમની મુશ્કેલીમાં વધારો। ગત એપ્રિલ માસની અંદર એક સુનાવણી હાથ ધરવામાં આવી હતી, બંને પક્ષને દલીલો સાંભળવામાં આવી હતી, ત્યારબાદ હવે ચૈતર વસાવાને પણ કોર્ટ દ્વારા તેડું મોકલવામાં આવ્યું છે કે તમારે કોર્ટની અંદર હાજર રહેવાનું છે। કોર્ટની અંદર હાજર રહેતાની સાથે જ આ સંદર્ભે બિલકુલ 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 તો જે રીતે એ જવાબ જે છે તે રજૂ કરવાની વાત અત્યારે સામે આવી રહી છે, આપનો અવાજ જે છે તે એ નહોતો સંભળાયો, પરંતુ જે પ્રમાણે ચૈતર વસાવા છે તેમની એ મુશ્કેલીમાં લગાતાર જે છે તે વધારો થતો જોવા મળી રહ્યો છે ને જે વિડીયો પણ આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે ઝઘડિયાની જીઆઈડીસીમાં
જે બબાલથી હતી એ બબાલ બાદ પણ ચૈતર વસાવા જે છે તેમની એ મુશ્કેલીમાં લગાતાર જે છે તે વધારો થતો જોવા મળી રહ્યો હતો. એક વ્યક્તિ જે છે તેના ઉપર હાથ ઉપાડવાની વાત હતી, સામે પણ ઝપાઝપી જે છે તે કરી હતી. એનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ હવે ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટી અપડેટ જે છે તે મળી રહી છે. ત્યારે ગુજરાત પોલીસની બદનક્ષીમાં ભરૂચ કોર્ટની આ સૌથી મોટી નોટિસ જે છે તે જોવા મળી રહી છે. તત્કાલીન એસપી મયુર ચાવડા છે, જેમણે 17 ડિસેમ્બર 2024ના રોજ એક રિપોર્ટ જે છે તે રજૂ કર્યો હતો અને એસપી મયુર ચાવડાની અરજીના આધારે મુખ્ય સરકારી વકીલ જે છે તે કોર્ટની અંદર એમણે ફરિયાદ જે છે તે કરી છે. ત્યારે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર જે છે તેમના દ્વારા પણ એક ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી હતી. જે બાદ હવે કહી શકાય કે જ્યાં ચૈતર વસાવા છે એ ચૈતર વસાવા જે છે તેમની મુશ્કેલીમાં સતત ને સતત વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.